કેમ જે મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગ્રહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આવમાં ઈતરડી રહે છે, પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી, ને વાસરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે. ને નિરંતર સર્વક્રિયામાં પાછું વળીને જોવું જોઈએ, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. અને સત્સંગ કરવામાં અને સમજણમાં ઘણી કસર રહી જાય છે. કેમ જે શ્રીજી મહારાજ વિરાજતા ત્યારે દર્શન થતા હોય એટલી વાર 10-20 સાધુ તો ઘડી છેટે જાતા નહીં. ને ગમે એટલો થાક લાગ્યો હોય પણ રાતે દર્શન થતા હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઈ રહેતા. એમ સમજણમાં પણ ઘણા ભેદ છે. મુમુક્ષુને તો નિરંતર હોકારા કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થઈ જાય છે. સંગ કરવામાં અને સત્સંગ કરવામાં સ્વામી જે ઘણો ભેદ છે. આપણે સંઘને સત્સંગ માની લીધો છે. સંગ એટલે સાથે રહેવું, સત્સંગ એટલે હૃદયથી ગાઢ પ્રીતિ બાંધવી. દેહે કરીને, વ્યવહારે કરીને, કુટુંબે કરીને ભેગું રહેવું એનું નામ સંગ. પણ સત્સંગ કોને કહેવાય? પોતાના આત્માને સત્પુરુષના આત્માની સાથે દ્રઢ કરીને જે બાંધવો, એનો અર્થ દ્રઢ, એમાં હેત આસક્તિ, એનું નામ સત્સંગ. સત્સંગ કરીએ છીએ કે સંગ કરીએ છીએ? સંગ તો અહીંથી અમદાવાદ જવા નીકળ્યા, રસ્તામાં મુસાફર ભેગા હોય, બેહો બેહો બેહો, કયું ગામ? ફલાણું. શું કામ કરો છો? બસ આપણી સાથે ગપ્પા મારવાનું કામ શરૂ થાય છે. આ હારે થોડી વાર રહ્યા ને પણ રસ્તામાં ઉતરી ગયા, આનું નામ સંગ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી લખ્યો, 60 માણસના કુટુંબમાં સત્સંગ તો 3-3 છે, બાકી બધો સંગ. બાપ, દીકરો અને દીકરાની માં, આ 3 ને હેત છે, બાકી બધા ટોળા. એ 3-3 સત્સંગ છે, બાકી બધો સંગ છે. હારે રહેવાથી વિશેષ નથી. ખીચામાં કેરી રાખી મૂકો, સ્વાદ આવે કે ન આવે? સંગ છે પણ સત્સંગ નથી. ત્યારે સ્વામી લખે, સંગ કરવામાં અને સત્સંગ કરવામાં ઘણો ભેદ છે. મહાત્મ્ય જ્ઞાને સહિત જે હેત છે એનું નામ સત્સંગ છે, મહાત્મ્ય જ્ઞાને સહિત. અને વ્યવહારને ખાતર સાથે રહેતા હોય તો સંગ છે, અને મહાત્મ્ય સહિત રહેતા હોય તો સત્સંગ છે. આટલો ફેર છે. ઘી વગરનું મિષ્ટાન કેવું હોય? ઘી વગરનું મિષ્ટાન થાય, નો થાય ખોટે. તમે તો આવડતું નથી મિષ્ટાન. તમને પેલા ચાસણી લઈને લોટ નાખો તો જામી તો જાય જ ને, એમાં કે ઘીની જરૂર ન પડે, કઈ જામી જાય છે. તો ચાસણી લઈને લોટ નાખો તો ન જામી જાય? સારું જામે. ઉલટું કઠણ પાણો લઈને ભાંગવું પડે, સિમેટિયું થાય. પણ એનો સ્વાદ ન હોય. ઘી વગરના મિષ્ટાનમાં સ્વાદ. મહાત્મ્ય વગરનો સંગ છે, એમાં સ્વાદ ન હોય. મહાત્મ્ય વગરનો સંગ છે, એમાં સ્વાદ ન હોય. એ તો ઓલા ભરવાડને જેમ ચિંતામણી મળી પણ બકરાને ડોકે બાંધવામાં કામમાં લીધી. તો આપણે સત્સંગનો ઉપયોગ પછી મહાત્મ્ય વગર તો એવો કરીએ, લેણ દેણ, ખાધું પીધું, રાજ કર્યું. પણ મહાત્મ્ય શોધતું હોય તો જીવ એમાં ઉતરી જાય અને એનું પાન થઈ જાય. ત્યારે સ્વામીએ લખ્યું આગળ, કેટલાક તો મહારાજ આખી રાત દર્શન દેતા હોય તો આખી રાત જાગે,
કેટલાક તો જે કરીને હોઈ જાય, જે કરી બસ. તો જેને મહાત્મ્ય છે એ હૃદય સુધી પહોંચે છે, મહાત્મ્ય નથી એ બહાર આટા મારે છે. સોનું તેજોરીમાં નથી હોતું, હૃદયમાં હોય છે. રૂપિયા તેજોરીમાં નથી હોતા, બેંકમાં નથી હોતા, પણ ક્યાં હોય છે? મનમાં નહીં, હૃદય સુધી પહોંચી ગયા છે. હા, મરીને તો હરફ થતો હોય ને. આસક્તિ જીવ સુધી પહોંચી ગઈ, તીવ્ર પાસ લાગી જાય છે. અને બાકી ખાતરનું ગાડું નાખીએ હોય તો મહત્વ તો હોય, એમાંથી કોઈ ગાડું ભરે તો વહમું તો લાગે, પણ છતાં એ બહુ એવું ન હોય. જ્યારે જ્યારે મહિમા સમજાય છે ત્યારે ત્યારે જીવની અંદર એનો પ્રવેશ થાય છે. મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો અને ગ્રહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનનો સંગ તો ગોપીઓએ કર્યો અને યાદવોએ કર્યો, ઉદ્ધવજીએ પણ કર્યો, પણ ગોપીઓને પ્રીતિમાં અનોખી ભાત હતી, સમર્પણ હતું, સ્વાર્થ નહોતો, વેપાર નહોતો, બાહ્ય સંગ નહોતો, આંતરિક સંગ હતો. અને કેટલો આંતરિક સંગ! ત્યારે ગોપી બોલી કે અમારા હાડકાની કોઈ વાંસળી કઈ ફૂંક મારે તો એમાંથી નહીં. એ કેટલો હાડકામાં જેમ આપણા હળો ઉતરી જાય એમ એને કૃષ્ણ ઉતરી ગયા, ન છૂટી શકે. એના વિના રેવાય નહીં, એનું નામ સંગ કર્યો કહેવાય. એના વિના 5-10 વર્ષ વ્યા જતા હોય તો સંગ કર્યો ન કહેવાય. આપણે કેટલો વયો જાય, આખો દિવસ ભગવાનની સ્મૃતિ વિના વયો જાય તો વાંધો નથી આવતો, દેહ પડી ન જાય. અને કૃપાનંદ સ્વામી કે ભગવાન વિના બીજો સંકલ્પ થાય તો બળબડ તો ડામ દે ને વસમું લાગે, એવું વસમું લાગે, દેહ તો પડી જ જાય. કેવી ગાઢ પ્રીતિ છે! આપણા શરીરમાંથી પ્રાણ નીકળી ગયા હોય તો બસ નાક છે, આંખ છે, કાન છે, બધું છે, પણ ખાલી પ્રાણ જતા રહ્યા તો ત્યારે સંતોએ લખ્યું જીવન પ્રાણ અલ બેલાજી પ્રાણ આધાર. એટલે વેલાજી પ્રાણના આધાર, પ્રાણ થઈ ગયા છે ત્યારે પ્રાણ કોણ પ્રાણ થઈ ગયા? મહારાજ પોતે ભક્તના પ્રાણ છે. અને મહારાજ જાય ત્યાં કેવું થઈ જાય? સચ્ચિદાનંદ સ્વામીને ખાલી એટલું કીધું સ્વામીને વડતાલ નથી લઈ જવા, ત્યાં તો હા એક રૂવાડે લોહીના ટીચકા આવી ગયા, એટલો વિરહ થયો. મહારાજ ધામમાં જતા રહેવાના છે ત્યાં તો સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી તો નાડી પ્રાણ તોડીને અક્ષરધામ ભેગા. જીવુભાઈ લાડુભાઈને કહ્યું કે અમારે વડતાલમાં રામનવમીનો ઉત્સવ કરવા જાવો, ત્યાં તો કેટલું બધું એને પીડા થઈ, જેમ પાણી વગેરેનું માછલું તરફડે. એની વૃત્તિ કેટલી આકર્ષિત, તે માણકીની વૃત્તિને પણ ખેંચી લીધી. તે મહારાજ માણકીને લઈ જાય, ચાબુક મારે, દરવાજા બહાર જાય, ફરંટી કાઈને પાછી, ફરંટી કાઈને પાછી. છેવટે ભક્ત આગળ ભગવાન હારી ગયા. અને પ્રેમાનંદ સ્વામી કે હું તો એ વખતે હાજર હતો, સેવક દાસ હજુરી. એ મહારાજ પછી એક હાથે હરકતી, એક હાથે મોતીઓ પકડ્યો ઓલા ઉપરો હોય, અને એક પગ ઓસરીને કોરે મૂક્યો, પડથાર ઊંચા ને, અને વિનંતી કરી આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. હવે તો તમે આજ્ઞા આપો તો વ્રત પૂરી જવાય, બાકી અમારેથી હવે જઈ શકાય એવું નથી. લો જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. પુરાણી સ્વામીનો વિવેક કરતા જાઓ પ્રભુ બે રાખ્યું છે. મહારાજ તમારી ઈચ્છા હોય તો વડતાલ જાઓ, પણ અહીંયા ઉત્સવ કરો તો કઈ રામનવમી બહુ દૂર નથી. બોલો આપની ઈચ્છા હોય તો જાઓ, બાકી આઈને કરો તો વાંધો નથી. હવે તો બહુ નજીક રામનવમી છે, અહીંયા ઉત્સવ કરો તો બહુ સારું. છતાં આપની ઈચ્છા જવું હોય તો, પણ અમને એમ થાય છે કે રામનવમી બહુ દૂર નથી, અહીંયા જો ઉત્સવ કરો તો બહુ સારું થાય. સેવક દાસ પ્રેમાનંદ હજુરી, સેવક દાસ પ્રેમાનંદ હજુરી. બોલો પ્રેમાનંદ સ્વામીના હૃદયમાંથી કેવા શબ્દો નીકળે છે. આપણે આગળ ટાઇટલ લગાડે શ્રીમાન ફલાણા ફલાણા પરમ એકાંતિક.
ત્યારે પ્રેમાનંદ સ્વામીએ મહારાજને આગળ પોતાના વ્યક્તિત્વને કેવું જાહેર કર્યું? સેવક. આપણે સત્સંગમાં સેવક થઈ ગયા કે નહીં? 10 વર્ષ થયા નહીં, પણ 20 વર્ષ થયા, 50 વર્ષ થયા, તે સેવક થયા કે નહીં? કે સાહેબ થયા? દાસોસ્મી. દિવસે 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 સત્સંગમાં દાસત્વ ભાવ કેમ આપણામાં આવે? જેટલો દાસત્વ ભાવ આવશે એટલો આપણને સ્વાદ આવશે, નકર પીડા આવશે. કે હું આટલો જૂનો તોય મારું કોઈ ગૌરવ હાંચવે છે? લો, એને મોટો ટોકરો બાંધો જ ગળે. જૂનો આટલા વર્ષ ઓલ્ડ, એનું ગૌરવ છે ને ભાઈ. તમે જોઈ ગાયોની આખું ધણ હોય તો અમુક ટોકરા વાળી આગળ હાલતી હોય, એ જૂની એમ. ત્યાં ટોકરો બાંધ્યો હોય પરમ એકાંતિક. દાસત્વ ભાવ તરફ આપણી ગતિ કરવાની છે હંમેશા. હકીકતમાં જેમ જેમ મહિમા સમજાતા જાય એમ આપણે દાસત્વ ભાવ આવતો જાય. ઓ મહારાજ કેવા, હું કયા મહારાજ કે અંગ્રેજના દરબારમાં જાય ખુરશી ન નાખી જાય, ખોટું લાગે? કેમ નહીં ખોટું લાગતું? કે વિચાર ઉપજતો હશે ને. કયો વિચાર? ક્યાં દિલ્હીનો પાદશાહ અને ક્યાં હું ગામડામાં ઉથરેટી ફેરવનારો, સુરતનો હોય તો હીરાના પડીકા ફેરવનારો, અને ક્યાંય પાદશાહ. એની મોટપ મગજમાં છે, હૃદયમાં છે, તો આપણને જરાય પણ ઓલું લાગતું નથી. ત્યારે મહારાજ સંતો ને હરિભક્તોની જો મોટપ દિલમાં આવી હોય તો ક્યારે આપણને માઠું ન લાગે. પછી એવું ન થાય કે ભાઈને ખોટું લાગી ગયું. સાચું હતું તો ખોટું લાગી ગયું. લો, એ કોનો વાક્ય? હાવ સાચું હતું તો એને ખોટું લાગ્યું, હાવ ધોળું હતું તો એને પીળું દેખાણું, ઊંડો ખાડો હતો તો પીળો. વાંક કોનો? ખાડાનો. ત્યાં હાવ સાચું કીધું તો એને ખોટું લાગ્યું. તો એની બુદ્ધિમાં કંઈક ભ્રમણા છે, ફેર છે. અને મહારાજે મોહનું સ્વરૂપ જ કીધું. ગુરુનું વચન પણ એને અવળું પડે, એનો પણ અભાવ આવે. આ મોહનું સ્વરૂપ છે. મોહ એટલે ભ્રાંતિ, ભ્રાંતિ એટલે અવળું સમજે, એનું નામ ભ્રાંતિ છે. તો આપણને સત્સંગમાં જેટલા પ્રમાણમાં દુઃખ રહ્યા છે એ દુઃખનું કારણ સત્સંગ નથી, આપણો મોહ છે. અને મોહે કરીને હૃદયમાં ઊંડી ઊંડી પીડા રહ્યા જ કરે છે. જગત તરફનું જે આકર્ષણ છે એનું કારણ પણ મોહ છે. અને જે કંઈ દુખિયા થાય છે એનું કારણ પણ મોહ છે. હકીકતમાં દુનિયામાં દુઃખ હોતું જ નથી, કારણ કે ઈશ્વરની લીલા છે, એમાં કોઈ દુઃખ ન હોય. પણ આપણી આકાંક્ષાઓ એવી નક્કી કરીએ છીએ કે એ પ્રમાણે ન થાય એટલે આપણને વસવસો. આપણે નક્કી કર્યું આ વખતે કથામાં જ મને આગળ બેહારે, અને જ્યાં આવ્યા ત્યાં આગલી લાઈન તો ભરાઈ ગયેલી. હવે બીજો થર મારે થાય, બીજો થર મારે થાય ઉપર. હવે નક્કી કર્યું તો કે અહીંયા જ બેસવું, ત્યાં બેહવા ન મળ્યું એટલે એના માટે કથા ફેલ. પઠાડ્યું એ વિચાર કરે માળો, લે ખબર છે કે હું કાયમ અહીં જ બેહું છું, તોય બેહી ગયો. લો, ન જાણતા ઠીક બેહી જાય, પણ આ તો હાવ જાણે છે કે મારું રિઝર્વેશન છે અહીંયા, તોય અહીંયા બેહી ગયો. બોલો, એ કલ્પના હિલાજ કરે, હિલાજ કરે. આ દુખિયા થવાના કારણ તો જો. ત્યારે સ્વામીની વાતોમાં લખ્યું, દુઃખ માત્ર ને ટાળીને સત્સંગમાં આવ્યા છે, હવે તો ખોતરીને ઊભા કરે એટલા છે. હવે તો ખોતરીને ઊભા કરે. સેજ મચ્છર કઈડ્યું એવું ખંજવાળે, એવું ખંજવાળે ભાઠું કરી નાખે. લો, ખોતરીને ઊભું કર્યું ને. કલ્પનાઓ કરે, આકાંક્ષાઓ કરે, ખોટા ઘોડા ઘડે, એમ કરી 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 દુખ્યો થઈ જાય છે. સમાગમ કરવો અને ભેળું રહેવું તેમાં ઘણો ફેર છે. સમાગમ કરવાનો અર્થ શું? સંતો પાસેથી મહારાજનો મહિમા, આત્મભાવના શીખવી અને જગતની યથાર્થ ઓળખીને છોડતા શીખવું, પોતાના અંતરના સ્વભાવ દોષો છોડવા, આનું નામ સમાગમ કહેવાય. લો, આપણે કેટલો સમાગમ કર્યો? જેટલા આપણે સ્વભાવ છોડ્યા એટલો સમાગમ કર્યો. બાકી સ્વભાવને જો માખણ ચોપડતા હોય બેઠા બેઠા હમહામાં, તો એ સમાગમ કર્યો. સમાગમનું ફળ જ કેવું? સમાગમનો અર્થ જ તમે કે મેં ખાધું પણ ભૂખ ગઈ નહીં, એટલે ખાધું અને ભૂખ ન ગઈ.
એ કયો નિયમ? ખાય તો ભૂખ જાવો જ જોઈએ, પણ તો એ ભૂખ ન ગઈ, ખાધે પૂરેપૂરું ભૂખ ન ગઈ, શક્ય છે? એ ખાધું જ નથી, ખોટી વાત છે. ખાલી પચપચ કર્યું છે, ગળે નથી ઉતાર્યું. એમ જો સમાગમ કર્યો હોય ને તો કોઈ અંતઃશત્રુનો રોક્યો રોકાય નહીં, કોઈ સ્વભાવનો દબાયો દબાય નહીં પછી. અને મહારાજ તરફનું આકર્ષણ, કારણ કે એ મહિમા હૃદયમાં હાડો હાડમાં વ્યાપી જાય. મહારાજ કે દાંતે લીંબુ ચૂસા હોય અને દાંત અંબાઈ ગયા હોય તો પછી ચણા ચાવવા સમર્થ ન થાય, રાંધેલો ભાત ચાવવા સમર્થ ન થાય. તો જયારે મહિમા રોમ રોમમાં વ્યાપી જાય પછી વિષયરૂપી ચણાને સીધા ભૂખ લાગી હોય તો ગળી જાય, પણ એ પછી ચાવવા સમર્થ ન થાય. લો, આ સમાગમનું ફળ. પેલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, પણ ત્યાં કઈ ભોજન કનૈયા માટે આપ્યું નહીં, પણ એની પત્નીઓ પાસે ગયા તો થાળ લઈને દોટ મૂકી, મારા કનૈયા આવ્યા છે. એનું એક જ કારણ કે એ બધી બ્રાહ્મણ પત્નીઓને ગોપીઓનો સંગ હતો. ગોપીઓ મહી વેચવા આવતી ને ત્યારે એના યોગથી કનૈયાને એ ઓળખી ગઈ હતી, અને એટલે થાળ લઈને દોડી. લોક લાજ છોડીને પરિણા ધણીને છોડીને દોડી. બોલો, શેને લઈને? ગોપીઓનો સંગ કર્યો હતો, સમાગમ કર્યો હતો, અને ત્યારે કનૈયા પ્રત્યેની પ્રીતિ જામી ગઈ હતી. તો આપણે સમાગમ કર્યો હોય ને તો સમાગમનું ફળ જ એના વિના પછી રેવાય નહીં. તો આપણે માપવું છે. આમ તો કઈક કેટલી પારણ હોહરવા નીકળી ગયા હોય, ચાની રકાબી હાથમાં લઈ લે, પણ સમાગમ કર્યો કે નહીં, તમારે જો આ મગફળી પાણી લાગી ગયો, છોડવો કેવો થઈ જાય? પીળો પડી જાય, એનો કલર બદલી જાય આખો. એમ સત્સંગ લાગી ગયો હોય તો એનું આખું જીવન ચેન્જ થઈ જવું જોઈએ ને. ત્યારે મહારાજ કે ભગવાનનો ભક્ત જગતનો જીવ એમાં આટલો ડિફરન્ટ ફેર છે. શું? જગતના જીવને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે, જગતમાં તો દોડ દે, કાગા કિલ્લોલ કરે, ઉકળે જેમ કિલ્લોલ કરે. અને ભગવાનનો ભક્ત છે અને જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે, ભગવાનમાં 24 કલાક આનંદથી વૃત્તિ રે, આનું નામ ભક્ત. ધ્રુવની માછલી હંમેશા ધ્રુવ તરફ રે, એમ ભગવાનના ભક્તની હંમેશા વૃત્તિ હંમેશા ભગવાન તરફ રે, જગત તરફ ન રે. શિવલાલ શેઠ ભોજન કરવા બેઠેલા, કંઈક પ્રસંગ હશે, સગા સંબંધીઓ બધા આવ્યા હશે તમારી રીતભાત પ્રમાણે. તે પીરસતી વખતે કે શીરો પીરસવા ગયા, લપસી ગયું, જાજુ પડી ગયો, એટલે સેજા શિવલાલ શેઠ ઊંચું જોયું તો એને હાળી હશે અને પૂછ્યું, ઓહો તમે ક્યારે આવ્યા? હવે 8 દિવસ ત્યાં પીરસીને જમાડે છે, તો કે તમે ક્યારે આવ્યા? તો એટલે માઠું લાગ્યું, ઘરમાં ગયા, માજીને કીધું, માં શેઠ આમ કેમ બોલે? તો કે એનું કઈ તમે દુઃખ નહીં લગાડતા, એની વૃત્તિ જ એટલી સ્થિર છે મહારાજના સ્વરૂપમાં, એટલે એના આજુબાજુમાં શું થાય એનું ભાન નથી. આપણને આખા ગામની ખબર છે, ઉધના રોડ ઉપર મકાન બંધાણું તો આપણને ખબર હોય કે 3 માળ હતા, 4થો માળ ક્યાંથી આવી ગયો? બુકિંગ કરી લો. બીજું હું? ત્યારે શિવલાલ શેઠ ને ભગાદોશી બધા નીકળ્યા હતા રસ્તામાં ગઢડા જવા માટે. ત્યાં રસ્તામાં આમ જોતા જાય કે આ બાજરામાં બહુ સારો બાજરો, આમાંથી આટલી કળસી થવો જ જોઈએ, આટલી જુવાર થવી જ જોઈએ, આટલું આ થવું જ જોઈએ. અડધેક પગ્યા શિવલાલ શેઠ કે બાપુજી આપડા ઓલા 5 નંબર 6 7 નંબરના ગોડાઉન ખાલી કરી નાખ્યા કે નહીં? કેમ શિવા અચાનક પૂછવું પડ્યું? તો કે તમે આટલું માપતા આવો છો, એ બધું આપણે ભરવું જ પડશે ને. આટલું માપતા આવો છો, આટલી કળસી આમ જ થાય ને આટલું કળસી આમ જ થાય, તો એ ગોડાઉનમાં નહીં નાખવું પડે? અરે કઈ આપણા ઘરમાં થોડું આવે, તો પણ હું કામ મંડી પીડા માળા કરો ને, આમ તો લાગર ખેતર માપતા જાવ છો. અને માણસ આમ જ દુઃખિત થઈ જાય. મનમાં વિક્ષેપ આનંદ કરે ન હોય કચરો ઘાલે, હૃદય પ્રકાશ આખો આના માટે લખાણો. શિષ્યએ પૂછ્યું કે હૃદયમાં ભગવાન કેમ દેખાય? ગુરુ કે ભગવાન જોવાનું એક બાજુ રાખ, પેલા અંદર કચરો ભેરો એ તો જો. ઉકરડા પાસે જઈને કે આમાંથી અત્તરની સુગંધ કેમ આવે? અરે અત્તર વાળો થામા, પેલા આ દુર્ગંધ તો કાઢ. પેલા તારા હૃદયમાં કેટલો કચરો કર્યો, અહીંયા તું ભગવાન જોવાની ઈચ્છા રાખશો? તો કે ક્યાં છે? અરે આ ઇન્દ્રિયો અંતકણ બધા ચોરના કાકા છે,
એ બધા જ્યાંથી મળે ત્યાંથી ચોરી કરીને હૃદયમાં ઘાલે છે. હોય નહીં તો કે હા હા. અને પછી નિષ્કળાનંદ સામે લખ્યું છે ગુરુ શિષ્યના સંવાદમાં, આંખ કેટલો કચરો ભરે છે. જે જોયું એ બધું અંદર ખીડકું દેખાડું. તમે આંખી વેચીને ઊંટીઓ યાદ કરો જી, દેખાણો, ગધેડો, આખલો, ક્યાં કોઈને નાખ્યું બધું? આ આંખથી બધા આકાર જોઈને બધા અંદર ખડકી દીધા. હવે ત્યાં ભગવાનનો આકાર જોવો ક્યાંથી મેળાવે? ન મેળાવે. તે શબ્દ માત્ર, ચકલાનો શબ્દ, કાબરનો શબ્દ, કબૂતરાનો શબ્દ, તરત ઘુ 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 તો કે કબૂતરું બોલ્યું. અરે એટલો ને કેટલાક તો માણા 500 માણામાં બોલે તો એ એકનો વોઇસ ઓળખી જાય. ભરવાડ જેમ બકરા ઓળખે એમ ઓળખે. આટલા શબ્દો કાન દ્વારા ભરી દીધા જીભડીથી. કેટલી વેરાયટી તો ગોટામાં લ્યો. એ બધાના સ્વાદની ખબર, નામ, રૂપ, આકાર, મેથીના ગોટા, પછી બોલો, હા પછી હા એમ પછી આ એકનો ટેસ્ટ સ્વાદની પણ ખબર છે. બોલો આટલું હૃદયમાં ભરી દીધું, ત્યાં ઠાકોરજીનો રસો હોય સહ, એ રસને ચાખવો ક્યાંથી મેળાવે? આ તો ઉકળો ભરી દીધો. ત્યારે ગુરુ કે બેટા આ તો પેલા કાઢ બધું, પછી તું ભગવાન જોવાનો કોડ કરી. પેલા બધું ક્યાંથી મેળવશે આમાં? મહારાજે પણ લખ્યું છે, એ વૈરાગ વિના આ ઘાટ ટાળીને ભગવાન જોવાનો કોડ તો છે, પણ વૈરાગ વિના બાપડો ક્યાંથી જોઈ શકે? અને ત્યારે જેમ 6 માળની હવેલી પર શેઠિયો બેઠો અને કોઈ બજારમાં ઉકળામાંથી દાણા વીણી ખાતો હોય, ત્યારે ઓલો સમજે કે આવડો બાપડો જોત ખરા કેવો ગરીબ છે, ખાવા ધાન મળતું નથી, ઉકળામાંથી દાણા વીણી ખાય છે. ત્યારે જગતમાં પંચ વિષયમાં આ ભૂંડળની પેઠે ચોટી ગયેલા પ્રાણીઓને જોઈને મોટા પુરુષ શું કલ્પના કરે? ઓહો, ભરતખંડમાં મનુષ્ય દેહ મળ્યો છે, આવો દિવ્ય સત્સંગ મળ્યો છે, તો હજી ઉકળામાંથી? અરે જગતને તો ઉકળો કીધો. ભલે તમારું ગમે એવું રેસ્ટોરન્ટ હોય, ક્લબ હોય, તો શું કીધું? ઉકળો કીધો. ઉકળામાંથી દાણા વીણી ખાય. પંચ વિષય રૂપી દાણાને વીણી અને ખાય. ત્યારે સમજે કે આને જો ને પૂર્વના પાપ છે, તે આત્મદર્શન થયું નથી, પરમાત્માનું દર્શન થયું નથી, સત્સંગનો રસ માણી શકતો નથી, અને અહીંયા બેઠો બેઠો આ બધું કર્યા કરે છે. ત્યારે શિવલાલ શેઠ ઘરેથી બહાર નીકળ્યા, પેઢી જવા માટે ઠેસ વાગે તો કે હામું મકાન આ ક્યારે થઈ ગયું? બોલો, જે રસ્તે કાયમ નીકળે છે 2 માળનું મકાન તૈયાર થઈ ગયું તો એને ખબર નથી તો પણ દર્શન કરવા આવે. આ મનની અવસ્થા છે, મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરોધ. આ મનની 5 અવસ્થાઓ છે. મૂઢ એટલે તામસ, શોક, ચિંતા, ઊંઘ, આળસ, પ્રમાદ. એમાં જયારે આપણે થઈ ગયા હોય ત્યારે એના મૂઢ કહેવાય. હાલો મંદિરે આવું તો કાંઈ નહીં, હુવા દો ને. હવે હાલો કથામાં તો કે કાંઈ નહીં, જવા દે ને, બોલો હમણાં 51,000 રૂપિયા લેવા આવશે એની ચિંતામાં છું, નો કથા ઉતરે. ત્યારે મૂઢપણામાં, મૂઢપણું એટલે આળસ, પ્રમાદ, ઊંઘ, ચિંતા, ભય, ક્રોધ. આમાં જયારે મન ખરડાઈ ગયું અને કેવું કહેવાય? મૂઢ. સમજે નહીં કઈ. ક્રોધે ભરાયેલો એ સમજે? ભાઈ રેવા દે, તું કોઈને તલવાર ઠોકતો નહીં, ને કે હજેલના હરિયા ગણવા પડશે, પણ ન હારે. પછી ભલે રોવે, પણ એ વખતે તો આપણું કોઈનું ન માની. ક્ષિપ્ત, વિષયની પાછળ દોડતું મન, એને ક્ષિપ્ત કહેવાય. ફેંકાયેલું. ક્ષિપ્ત એટલે ફેંકવું. તમે કોઈ પથ્થરનો ઘા કરે, સસરાણ જતો હોય ને, ત્યારે મન વિષયમાં જયારે ફેંકાયેલું હોય ત્યારે ક્ષિપ્ત હોય છે. ચાકડા પર 1 મુઠ્ઠી દાણા મૂક્યા હોય તો ચક્કર ચક્કર ચાકડો ફરતો હોય, 1 મુઠ્ઠી ઝાર મૂકો તો શું થાય? આવું મન છે. વિષયની પાછળ દોડતું મન આવું છે. બીજું વિક્ષિપ્ત, તમે ખીચડી ખાતા હોય ને 2 કાંકરા મોઢામાં આવી ગયા હોય તો ખીચડીને કોળિયા ભેગા મજા આવી જાય ને, હાકર માનીને ખાઈ જવા.
અરે આખી મોજ વહી જાય. ભર પંક્તિમાં બેઠા કોળીઓ લીધો, હડાપ દઈને ભૂખ લાગી છે, 2 કાંકરા આવ્યા, હવે શું કરવું? બહાર કાઢવું, ગળી જવું? બોલો. ત્યારે શું કહેવાય, ખીચડી સારી છે, ઘી નાખેલી છે, પણ વચ્ચે વચ્ચે કાંકરા આવે તો મજા નથી આવતી. એમ આપણું મન થોડું ઘણું સ્થિર તો થયું, પણ છતાંય મનસી પૂજા અડધી થાય ત્યાં કાંકરો આવે, પોણી થાય તો કાંકરો આવે. આ વચ્ચે વચ્ચે વિક્ષેપ એવા જ કરે છે. એનું નામ શું છે? આપણે સત્સંગમાં નથી આપણે કાંકરા એવા કરતા. 2-4 ધ્યેય ત્રે ત્યાં એકાદો કાંકરો આવે, વળી પછી એમ થાય આમાં કાંઈ છે નહીં, વળી પછી કહેવાય રેવા દેને. હવે આ વચ્ચે 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 આપણે વિક્ષેપ એવા કરે આવે સત્સંગમાં કાંકરા. ગુણ અવગુણ એવા જ કરે છે. અને મહારાજે એમાં લખ્યું છે, જેને કોઈ દી અવગુણ આવતો જ નથી, પૂર્વનો ભારે સુકૃત વાળો જીવ છે. અને જેને ગુણ અવગુણ એવા કરે છે એનું કારણ કોઈ ફિટકાર લાગ્યો છે. શું લાગ્યું છે? ફિટકાર. એમાં 2-3 વસ્તુ લખી, કાંઈક તો મા બાપની સેવા કરીને તેનો ફિટકાર, અથવા તો કોઈ ગરીબને દીખવો છે, કોઈ સંત કે ભગવાનના ભક્તને કોચવો છે એનો ફિટકાર લાગ્યો છે. એને લઈને બુદ્ધિમાં દોષ લાગ્યો છે. એટલે એની બુદ્ધિ કોઈ દે અવળું કલ્પી શકતી નથી. અવળું જ કલ્પે. શું અવળું કલ્પે? ગુણ છોડીને દોષ જ જોયા કરે. બોલો. એનું આપણી બુદ્ધિ ભગવાનના ભક્તોમાં, સંતોમાં, સત્સંગમાં જો અવળું જ જોતી હોય, અવગુણ જ જોતી હોય, તો માનું કે આપણી બુદ્ધિમાં પણ કોઈક મલિનતાનો પાશ લાગ્યો છે. આ પાશ જયારે ધોવાશે ત્યારે આપણી બુદ્ધિ સુવિચાર, સદવિચાર, સતને પકડશે. બુદ્ધિ સતને પકડતી નથી. આનું કારણ શું? ઘરની માખી ને મધમાખી શું ફેર? ઓલી માખી હંમેશા મળ પીડ્યો હોય, કોઈ અશુભ પડી હોય ત્યાં જઈને બેસે, અને મધમાખી હંમેશા પુષ્પનો રસ ચૂસવા માટે કોઈ સારા પુષ્પો બેસે. એ મલિનતા કાઢવા માટે શું ઉપાય? બીજા કરતા મોડો સુવે ને વહેલો ઉઠે, બીજા કરતા અધિક ભજન કરે, અને મનમાં પશ્ચાતાપ થાય. કેવો પશ્ચાતાપ? ખાય તો અનાજ ભાવે નહીં, સુવે તો ઊંઘ પણ આવે નહીં. આટલી મનમાં બળતરા થાય કે મારાથી ભગવાન ને ભગવાનના ભક્તનો ભાવ અવગુણ લેવાઈ ગયો છે, તો એ દોષ જાય. અને એ ન જાય ત્યાં સુધી કોઈ દે હવળું સત્સંગનો સ્વાદ ન આવે. નિષ્કળાનંદ સ્વામી લખ્યું છે, એક હતો ગીંગો અને એક હતો ભમરો. ભમરાળો નહીં, ભમરો. બે દોસ્તારી જામી, ખબર નહીં પૂર્વની કે વિશે તે ભમરો કાયમ પુષ્પ ઉપર, ગુચ્છ ઉપર બેસે. તેને એમ થયું, આ મારો દોસ્તાર ગીંગો કાયમ નરકમાં હળબડે હે, કોક દીક તો પુષ્પનો રસ ચખાડું. હાલ મારી ભેગું આવું ક્યાં? એ મોટો બગીચો ગાર્ડન, ત્યાં તો આમ ચચહાટ હોય છે. બહુ આગ્રહ કર્યો તો હાલ, પણ મનમાં એમ થયું કે આ ક્યાં ભૂખે મારે નહીં. ક્યાંક ટિફિન ભેગું લઈ લીધું, નાકમાં 2-4 ગોળીઓ ભરાઈ દીધી, પછી લઈ આવ્યા, ફૂલ ઉપર મૂક્યું, બાજુના ફૂલ ઉપર ભમરો બેઠો. થોડી વાર પછી પૂછ્યું, કેમ છે ને? બોલો કે કાંઈ એવું ને એવું છે. બોલો વિચાર કરે, એવું ને એવું ક્યાં? એ નરક ને ક્યાં બગીચામાં આ ફૂલનો રસ, તો એવું ને એવું કેમ? 2-4 આમ વસ્તુ છે. આ તો બધું નાકમાં ભીર્યું છે બાપા. ઉપાડીને ખાબોચિયામ નાખીને 2 પાંખ આમ મારીને 2 પાંખ આમ નાખીને છીંક આવી નીકળી ગયું બધું. પછી ઉપાડી મૂક્યો ફૂલ ઉપર પાછો. હવે કેમ છે? તો કે હા બહુ સારું છે, એનો એ ફૂલ છે. તો ઓલું બધું એમાં આપણી બુદ્ધિમાં કેટલો કચરો ભરાઈ ગયો છે, દોષિત ભાવ. એ જયારે દૂર થશે ત્યાર પછી સત્સંગનો જે સ્વાદ આવશે એ તો કોઈ ઓર સ્વાદ આવશે. તો બગાડ કાઢવો પડે. સમાગમ કરીને, સત્સંગ કરીને, ભજન કરીને, આત્મવિચાર કરીને જો અંતરમાંથી ગુણ ભાવ નહીં લેતા શીખીએ તો ક્યારે આનો સ્વાદ નહીં આવે. અને જો ગુણ લેતા શીખી ગયો તો એની કોઈ વાત ન થાય. ગાયના આવમાં ઈતરડી રહે છે, પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી. શું કારણ? ત્યાં ઘસે ને ત્યાં પોગે તો આવમાં જ છે, તો અહીંયા વાસડો તો દૂર બાંધ્યો છે. પણ એ જ લક્ષણ છે. સત્સંગમાં રહેવું એથી વિશેષતા નથી, પણ સત્સંગમાંથી તમે શું પાન કરો છો એની વિશેષતા છે. રસોડામાં આટા મારે વિશેષતા નથી, ધુમાડો નકરો ખાતા હો તો વિશેષતા નથી.
પણ કયું ભોજન કેમ ખાવ છો એના ઉપર વિશેષતા છે. આ સંસારમાં આપણે જીવીએ છીએ એનાથી વિશેષતા નથી, પણ આ સંસારમાંથી તમે કેવી રીતે જીવો છો એનાથી વિશેષ છે. પકડતા આવડવું જોઈએ. એટલે સર્કસની અંદર માળા 3 છરા, હામેથી છરાનો ઘા કરીને હામેથી ઝીલે, ફરતો 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 જાય પણ હાથો જ પકડાય. અવળો ઘા કરે તોય માળો હાથો જ પકડી લે. આપણે ઉભા હોય તો એ નો પકડતા આવડે, સીધી અણી આવે હાથમાં હોહરવી નીકળે. પણ એ ટ્રેનિંગ કેવી લીધી છે, ગમે એમ ઘા કરો તો એ હાથે જ પકડી લે. છૂટો ઘા કરો તો ટ્રેનિંગ છે. એમાં જગતમાં હવળું કરીને પકડી લેવું તો ઘાયલ ન થાય. નહીતર આ જગત તો લોહી જાણ કરી મૂકે એમ જાઓ, પણ હવળું લઈને પકડવું. હવળું લેતા આવડે. એક નાથજી ગંગા નદીએ સ્નાન પાછા વળે, સ્નાન કરીને રસ્તામાં એક મુસ્લિમ એને દેશ તે માથે થૂકે, થૂકે ને પાછા ના આવે, પાછા ના વળી પર થૂકે, પાછા ના આવે. 108 વખત. છતાંય આની ધીરજતા ન ખોટી, છેવટે ઓલાનું દિલ ઓગળી ગયું, પગમાં પીડો કે મેં તમને બહુ પરેશાન કર્યા. એકનાથ તો હસતા હસતા કે ગાંડા, તું તે આવું ન કર્યું તો હું એક જ દિવસે 108 વખત ગંગાજીમાં કેવી રીતે નાત? એક વાર કાયમ નાવું છું, એના બદલે તારી કૃપાથી 108 વખત નવાનું કઈ થોડું છે? બોલો, હવળું પકડ્યું કહેવાય ને. આપણને આવું કર્યું હોય તો એની કોઈ કલ્પના જ ન આવે. આપણને મહારાજે અનાજ આપ્યું છે, કપડા આપ્યા છે, રૂપિયા આપ્યા છે, સુખે જિંદગી આપી, તોય આપણે દુખિયા છે. એનું કારણ જગતને હવળું પકડતા આવડતું નથી. હંમેશા જો આપણા સદવિચારથી જગતને પકડીએ તો આપણે સુખ સુખના અંબાર છે. આમ તો સ્વામીની વાતોમાં લખ્યું છે, ખાધેલું અનાજ પચી જાય ત્યાં સુધી દુઃખ ન કહેવાય. ખાધેલું અનાજ પચી જાય ત્યાં સુધી આપણને દુઃખ ન કહેવાય. પચી જાય છે તો દુઃખ છે. ગમે એટલું આપ્યું હોય પણ ખાધેલું ન પચે તો એની જેવો દુખિયારો કોણ? એરડિયાનું શીરો, બકરીનું દૂધ, સાહેબને આટલું પચે છે, બોલો. હવે એને કોઠારના કોઠાર ભર્યા હોય તો શું કરવું? અંદર જઈને આળોટ જ થાય. અંદર તો નખાય એમ નથી, ઉપરથી આળોટી જ થાય. ત્યારે સુખ માત્ર આટલું છે, સમજણમાં છે. સ્વામીની વાતોમાં કેવો મંત્ર આપ્યો, એ ધાર્યામાં દુઃખ અને ગુજરાનમાં સુખ છે. આ મંત્ર જો અંતર કોઠામાં ઉતરી જાય ને તો દિવ્ય અંજવાળા થઈ જાય. ધાર્યામાં દુઃખ, ગુજરાનમાં ઈશ્વરની ઈચ્છાએ જે મળ્યું છે એનાથી આનંદપૂર્વક જીવન ચલાવે તો સુખ સુખના અંબાર છે. બાકી જો મનથી ધારે કે આટલું મળે, આટલા કરોડ મળે તો બરોબર, આટલું મળે તો બરોબર, આવડો બંગલો હોય તો બરાબર, આટલા શબ્દોથી મને બોલાવે તો બરોબર, આવું કોઈ નક્કી કર્યો એટલે દુઃખ સિવાય કઈ નથી. કારણ કે આપણે સંકલ્પ કર્યો, સામેથી દુનિયા એટલું આપે જેવું નિશ્ચિત ખરું. તમે રોડ ઉપર નીકળો, મને જે હામાં મળી સલામ કરશે. ધાર્યું નક્કી કર્યું, સલામી ન કરી, શું થયું પછી? તમે અહીંથી ઘેરે ગયા રીંગણાનું શાક હોવું જોઈએ, પણ ચાતુર્માસે રીંગણાનું શાક તો કરે નહીં, પછી શું થાય? જો પેલો દરજી લવજી સીવવા ગયેલો, એ પટેલિયા રીંગણા આપ્યા, પછી ઘેરે દઈને વિયેવો, લે રીંગણા, પાછો સીવવા બેસી ગયો, પછી તો ટેભા મારતો જાય ને ભજન કરતો જાય. રીંગણાનું શાક ને બાજરાનો રોટલો, રીંગણાનું શાક ને બાજરાનો રોટલો, એ આજ તો પેટ ભરીને ખાશું. નક્કી કર્યું રીંગણાનું શાક ને બાજરાનો. બપોર સુધી આમનો ભજન કરતા કરતા કપડા સિવાય જેવો ઘરે ગયો, વાસણ મૂક્યું અને અડદની દાળ ને બાજરાનો રોટલો આવ્યો, તો એ મારો કોળિયો ભરે નહીં. શું કામ? નક્કી કર્યું હતું ને કે હાલ તો રીંગણાનું શાક ને બાજરાનો. તે પડકાર ફેંક્યો, એટલે લાય રીંગણાનું શાક તો નાખ હવે. તો કે રીંગણાનું શાક નથી કર્યું. કેમ? તમે આપી ગયા ત્યાં દાળ ઓરાઈ ગઈ, ત્યારે નકામું બગડે એટલે હાજે કરશું. હા, ને અત્યાર સુધીનું ચિંતન હતું, ક્રોધ ચડી ગયો. અને આસક્તિનો ભંગ છે એ ક્રોધનું કારણ છે. આસક્તિનો ભંગ એ ક્રોધનું કારણ છે. કોઈ પ્રકારની આપણને આસક્તિ છે ને આપણે નક્કી કરેલું છે, એમાં કોઈ આડો આવે એટલે એના ઉપર ક્રોધ થાય. ક્રોધ કોઈ સ્પેશિયલ દોષ નથી, રિએક્શન છે.
મૂળ દોષ આસક્તિ છે, અને આસક્તિમાંથી તમામ દોષો નીકળી પડે છે. દોષ તો એક જ છે આ પૃથ્વી ઉપર સંસારમાં, કયો? આસક્તિ. આસક્તિને પૂરી કરવા માટે લોભ પ્રગટે, આપણું ગૌરવ પૂરું કરવા માટે માન પ્રગટે, અને એમાં કોઈ આડો આવે તો ક્રોધ પ્રગટે. ક્યાં સુધી? મહારાજ કે મુક્તાનંદ સ્વામી આપણા સત્સંગમાં મોટેરા હરિભગત કોણ? ત્યારે મુક્તાનંદ સ્વામી બધી રીતે જોયા પછી બોલ્યા, ઓહો મહારાજ, દાદાનું સમર્પણ, દાદાનું દાસત્વપણું, દાદાની સમજણ, દાદાનો પ્રેમ, બધી રીતે જોતા દાદા ખાચર એ સત્સંગમાં સહજ અગ્રસ્થાને આવી જાય છે. દાદા ખાચર એટલું બોલ્યા તો અલૈયા ખાચરની મ્યાનમાંથી તલવાર ખેંચાણી. મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા, પણ મહારાજ તો તક ઓળખી ગયા. મહારાજ ઓળખી ગયા કે આ ક્યાંક મુક્તાનંદ સ્વામી માથું પાડશે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમારી દ્રષ્ટિ પહોંચી નહીં. એ સત્સંગમાં અલૈયા ખાચર જેવો કોણ શિરમોડ હરિભગત, બાળ બ્રહ્મચારી, આટલું દાન કરે, અધમણ હોનું પહેરનાર છતાંય બાળ બ્રહ્મચારી છે, અને ગામડે ગામડે જઈને સત્સંગ કરાવે છે. તમે અલૈયા ખાચરને ઓળખા જ નહીં? ત્યાં તો અલૈયા ખાચરની તલવાર જ્ઞાન થઈને બેસી ગયા ટાઢા ઠીંગડા જેવાથી. નો બોલો. ત્યારે જીવનમાં ઈશ્વર ઉપર જીવન જીવવું. મહારાજે લખ્યું, કેટલું મહારાજનો ભરોસો. મહારાજ કે ભગવાનની ઈચ્છા એ કરીને હાથીએ બેસાડો અથવા ગધેડે બેસાડો, પણ બે સમવર્તે, બેમાં એવો આનંદ છે કે ભગવાનની ઈચ્છાએ આ મળે તો આનંદ, ભગવાનની ઈચ્છાએ આ મળે. તીતા ભગત નારદીપુર ગામ આખું વિરોધમાં, એકલા હરિભગત, આખું ગામ વિરોધ પડી ગયું. દેશીલું કે નવું ટીલું ગામમાં લેવો છે. હોળીનો દિવસ આવ્યો, બધાએ પિતા ભગત ને પકડ્યા, ફાંક બોલ, ફાંક કે બહુ પાસે પેડે ફાંક ન બોલાય. છેવટે બધાએ પકડીને માથે મુંડો કરી, ચૂનો ચોપડી, હાથીઓ પૂર્યો, ઊંધા ગધેડા બેહેર્યા, અને આગળ ઢોલ વગાડતા વગાડતા, અને પાસે ગળામાં રીંગણા ગાજરની માળા પહેરાવી, અને આખા ગામમાં ફેરવા. તેનો ઘર પાસે આવ્યા, તેને બૈરું દેખી ગયો, અને બધા ખીજાણા, મારા પીટાવ, મારા ધણીની આવું કરો. કાઢ્યા બધાને, ભગતને ઘરમાં લઈ લીધા, અને વઢવા મેળ્યા. હું પણ તમારે જરીક પડકાર ન ફેંકાય? આવી રીતે આખો ફજેતો કર્યો. તો કે કેમ ફજેતો? કે આવી રીતે ઢોલે વગાડીને તમને ફેરવા ઊંધે ગધેડે. અરે પણ તું યાદ તો કર, આપડા જયારે લગ્ન થયા તે આપણી હાવ કેપેસિટી નહોતી, આપણું ફૂલેકું જ ચીડ્યું, કઈ વરઘોડો નહોતો કાઢ્યો, તે બાકી રહી ગયેલો વરઘોડો આજ પૂરો કર્યો. બીજા નંબરે આ લોકો કોઈ દી કીર્તન સાંભળવા નથી આવતા, અને આ 2 કલાક સુધી આ ફૂલેકું ફર્યું. 2 કલાક સુધી મેં કીર્તન ગાયા અને એને સંભળાવ્યા. બોલો, મારે 2 કલાક ભજન થયું. બીજા નંબરે વાળ ઉતરાવાના 5 રૂપિયા આપવા પડે ટકો કરવાને, એને બદલે એને ટકો કરી દીધો, અને ખોડો થઈ ગયો. ત્યારે ચૂનો ચોપડ્યો, હવે નાઈ નાખશું, ખોડો વયો જાહે. અને રીંગણા ગાજરની માળા ભેગી આવી, ત્યારે શાક હાલશે ને ગાજરનો સંભારો પણ હાલશે. આમાં ખોટ શું કીધું કે લે આ હવળું લીધું કે શું? આ સ્વામી એક વાત કરતા ગુજરાતના વડતાલ તરફ 2 સાધુને કંઈક તકરાર થઈ. એ તકરારમાં ગુજરાતી સાધુ ને, એક સાધુ બોલ્યા ઓલા સાધુ ને કે ગાય બાઈ તારી બોન ને પૈણું કે? સાધુ ને કે તારી બોન ને પૈણું કે? તો ઓલા સાધુ ગંભીર રહેશે. એટલે એ સાધુ આને કે ઓહો મારી બેનના કેટલા ભાગ, કે આપ મારી બેનનું કાંડું પકડો તો મારી બેનના મોટા ભાગ કેવાય. તો કે પણ એ વખતે ધીરજ રાખીને એ ઉત્તર આપવો કઈ સહેલો નથી. વિકાર હેતો સતી ન વિક્રયંતે એશામ ચેતાંશે તે ધીરાહ. ધીર પુરુષ કોને કહેવાય? વિકારનો હેતુ હોય સામે, એવું પરિબળો ઉભા થાય એ વખતે મનમાં વિકાર ઉત્પન્ન ન થાય તો એ ધીર પુરુષ કહેવાય. આપણે અત્યારે ધીર પુરુષ જ થઈ. આવો શાસ્ત્રી, આવો. જય સ્વામિનારાયણ. આપણે અત્યારે ધીર પુરુષ જ છીએ ને. છે આપણામાં કોઈ વિકાર? પણ હમણાં વચ્ચે હરફ પીડ્યો હોય તો તમે હું, અમે ભયનો હેતુ આવે, ક્રોધનો હેતુ આવે, કામનો હેતુ. મહારાજે કીધું સભામાં રૂપવાન સ્ત્રી આવે ત્યારે ગમે એવો ધીરજવાન હોય તો દ્રષ્ટિ ખેંચાયા વિના રે ને. તો જનક મહારાજાની સમજણ છે. સુલભા નામની સંન્યાસી નાચવા મળી,
અને ત્યારે જનક અંતે બોલ્યા, નૃત્ય પૂરું થયા પછી, તું મારા ચિત્તને મોહ પમાડવા માટે આવીશો, પણ મારા ગુરુ પંથિક ઋષિ થકી સાંખ્ય અને યોગના જ્ઞાનને હું પામેલો છું. મારા અડધા શરીરને કોઈ ચંદન ચર્ચે અને અડધા શરીરને કોઈ તલવારે કહીને કાપે મારે સંવર્તે છે. મારું ચિત્ત મોહ નહીં પામે, ન પામે. ત્યારે મહારાજે ઠેક ઠેકાણે જનકની સમજણને બહુ પ્રશંસનીય રીતે વખાણી છે. એક જગ્યાએ તો મહારાજ ત્યાં સુધી બોલ્યા, અનુલોમ વૃત્તિ થાય એટલે ગમે એવો હોય તો વિકારને પામ્યા વિના રે નહીં. અનુલોમ વૃત્તિ થાય એટલે વિષય તરફની દ્રષ્ટિ થાય. ગીતાજીમાં લખ્યું છે, જેમ નાવને આપણે આમ લઈ જાય છે, પણ એવો વંટોળ ચડે તો અવળી દિશામાં જોરાએ કરીને નાવને ખેંચી જાય. એમ જયારે ઇન્દ્રિયો વિષયમાં જાય ત્યારે જોરાએ કરીને મનને વિષયમાં ઇન્દ્રિયો ઢસડી જાય છે, ગમે એવો લોટકો હોય તો. ત્યારે મહારાજ કહે છે, મન હો ચંગા કથરોટ મેં ગંગા, એ વાત સાવ ખોટી છે. એક નારાયણ સિવાય કોઈ વિષયના પ્રસંગમાં બચવા માટે સમર્થ નથી. મુક્તાનંદ સ્વામી જેવો હોય તો ઉતરતા જેવો રે કે ન રે. મહારાજ આ એક સચોટ નિર્ણય પૃથ્વી પર પ્રસ્થાપિત કર્યો. વિષયના યોગમાં રહીને કોઈ નિર્લેપ રે એવી કોઈ શક્યતા નારાયણ સિવાય કોઈ જીવને નથી. સોના સિવાય તમામ ધાતુઓને પૃથ્વીમાં દાટવામાં આવે, ધૂળ ભેગી ધૂળ થઈ જાય. ત્યારે મહારાજે એટલા માટે આ નિયમો બાંધી અને મુમુક્ષુઓને વિષયથી દૂર રાખી અને સાધનાના માર્ગ મહારાજે ખુલ્લા કર્યા છે. પણ એની વચ્ચે રહીને ક્યારેય સાધનાઓ થવાની શક્યતાઓ નથી. અગ્નિમાં હાથ નાખે તો ફોટલો પડે કે નહીં, એમ વિષયમાં મન નાખે તો જરૂર મનમાં ફોટલા પીડાવીને પીડા થયા વિના રે જ નહીં. ત્યારે સ્વામી લખે છે, ગાયના આવમાં ઈતળી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો શું કામ? એની વૃત્તિમાં ફેર છે. ગાયના આવમાં ફેર નથી, સાનિધ્યમાં ફેર નથી, પણ એની વૃત્તિ કઈ તરફની છે? લોહી પીવામાં વૃત્તિ છે. એમ આ દુનિયામાં જીવતો પ્રાણી એને જો અશુભ વૃત્તિ જાગી ગઈ તો અવગુણ સિવાય કાંઈ ન પકડાય. ડોશીમાને નવા બંગલામાં પગલા કરવા લઈ ગયા, આખા બંગલામાં ફેરવા, પછી ડોશીમાને ફળિયા ઉભા રાખીને પૂછ્યું, ડોશીમાં બંગલો કેમ, એલિવેશન કેમ? ત્યારે ડોશીમાં છેલ્લે બોલ્યા, બેટા બધું સારું છે પણ ફળિયું બહુ નાનું. અરે પણ માજી અમે 2 જણા છીએ, ફળિયું નાનું મોટું. અરે બેટા અહીંયા મૃત્યુ થાય તો કૂટનારા ક્યાં ઉભા રહે? બોલો કાંઈ છે? આખા બંગલામાં એની વૃત્તિ કૂટવામાં ગઈ. બોલો પણ માજી અમે હજી 25-30 વર્ષના છે, અમારે ક્યાં મૃત્યુ બહુ આઘું છે. તો કે પણ તોય ફળિયું મોટું હોય તો કૂટવા વાળાને આમ હામી જાય ને, કૂટવા વાળા લ્યો ન કે કૂટતા હોય ઠાઠડી બાંધવી, ક્યાં બધું કરવું? બોલો વૃત્તિ ક્યાં ગઈ એની? અવળે ઠેકાણે ઊંટ ભાઈ ઊંટ વૃત્તિ કે શું કહેવાય ને? ઊંટ વૃત્તિ. લો ઊંટ્યો ટાણે મણ એક દૂધ કાઢનારી ભેંસને દૂધ હામું ન જોયું કે ભેંસના શિંગડા વાંકા. બોલો છે કઈ ને? વનરાજ કેસરી સિંહ હામું જોઈને કે નોર વાંકા. પછી હવે બીજના ચંદ્રમાને હવ પગે લાગે આવડ્યા શું કે છે? ઓ બીજનો ચંદ્રમા વાંકો, બધાનું વાંકું. ત્યારે શિયાળભાઈ તો બોલ્યા, લ્યો હે ઊંટ ભાઈ, બધાને તો એક પણ આપણે તો 18 નહીં 19. આ 19મું સંશોધન આપણા દેવસ્વામીનું છે. એ મળ કરે ને ત્યારે એમાં જે તાતણા હોય ને એ વાંકા હોય કે 18ની માથે એક શક ચડાય. ત્યારે મહારાજે પણ સંશોધન 6ઠું વચનાવું છે પ્રથમનું. મહારાજ કે સત્સંગમાં રે, જેમ જેમ સત્સંગ કરતો જાય, પોતાના અવગુણ જોતો જાય ને બીજાના ગુણ જોતો જાય, એ પ્રતિષ્ઠાવાન બને. અને પોતાના ગુણ જોતો જાય ને બીજાના અવગુણ જે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. આ સંશોધન મહારાજનું વચનાવતમાં પાને પાને છે. અવગુણ દ્રષ્ટિ દૂર કરવી, ગુણ દ્રષ્ટિ હંમેશા કેળવી. મહારાજ કે સ્વામી તમને અવગુણ આવે? મુક્તાનંદ સાહેબ પૂછ્યું. મહારાજ મોટા મોટા ન આવે, માંધાતાવાનો ન આવે, એમ નાના નો આવે. એવું જ હોય ને દુનિયામાં, સમર્થકો બાદ નહીં ગુસાઈ. ત્યારે સ્વામીને મહારાજે ટકોર કરી, સ્વામી તમારી દ્રષ્ટિ કઈ રીતે નાની મોટી છે? એ અમારે શરણે આવ્યા એ બધા સમતોલ સરખા છે, ભગવાનને શરણે આવ્યા એમાં નાના મોટા ભેદ તમે પાડો છો કેવી રીતે? ત્યારે આપણી દ્રષ્ટિમાં હંમેશા આ મહિમા હોવો જોઈએ કે મહારાજને શરણે આવ્યો,
બાકી બાહ્ય ગુણ ભેદ પછી ત્યાં રહેતા નથી. અને જગતમાં ગમે એવો ગુણિયલ હોય, ગમે એવો સુખ્યો હોય, તોય સ્વામીની દ્રષ્ટિ કેવી છે? ઉદંબરે ફળ વેડગા. થળનું ફળ લ્યો, વચ્ચેથી લ્યો, ટોચનું લ્યો, પણ બધા ઘોઘા સિવાય કઈ. એમ કોઈ પણ દુનિયાનું સુખ તમે લ્યો પણ દુઃખ ભરેલા જ છે, એમાં કોઈ એ સિવાયનું કોઈ છે નહીં. સ્વર્ગના જુઓ તોય આમ તો સ્વામીએ લખ્યું ત્યાંય ચડતા ચડતી બહુ છે. ક્યાં કણે? ત્યાં એક પ્લેન લઈને જતો હોય તો બીજો પ્લેન ઊંચે જઈને ત્યાં માથે પેશાબ કરે. બોલો, આ ઋષિકેશમાં શિબિરમાં વનમાં બેઠા વનસભામાં તે ઓલા વાંદરા, આ વાંદર વેડા કહેવાય, તે બરાબર માથે આવીને મોળને પેશાબ કરે લ્યો સભા વચ્ચે. એટલે પેલા સભા કરતા પેલા ફટાકડા ડબ્બા વગાડીને કાઢવા પડે આ વાંદરાઓને. નકર શું કરે? આ સત્સંગમાં નથી હાલતું આજે? ક્યાંય ન મળે ત્યાં જઈને પેશાબ કરે. બોલો, ત્યારે આ સત્સંગના લક્ષણ લીધા ન કહેવાય. ત્યારે શું લખ્યું છું? આવમાં ઈતળી રે તોય, બોલો, તો એને લોહીનો સ્વાદ છે, દૂધનો સ્વાદ આવતો નથી. વાછડું દૂર છે પણ એની વૃત્તિ દૂધ તરફ છે, તો નહીતર એ જ વાછડું ગાયને બટકું ભરીને લોહીને માંસ નો ખાવા મળે, પણ એની વૃત્તિ એમાં નથી. શેમાં વૃત્તિ છે? છોકરું માનું દૂધ ધાવવું છે તો સ્તન મોઢામાં લે, પણ લોહી નહીં, બટકું ભરીને લોહી નહીં પીએ, કારણ કે એની વૃત્તિ ક્યાં છે? દૂધમાં વૃત્તિ છે. તો માણસ કઈ વૃત્તિથી હરે ફરે જીવે છે એના ઉપરનો આધાર છે. ઘણા નિરાશાવાદ લઈને ફરતા હોય તો આ દુનિયામાં ફરતા જોવો ને કેવો કચરો ને કેવી અવ્યવસ્થા ને કેવું આ ને કેવું આ, આખું શહેર જોઈ અને લગભગ 108 આઈટમ લઈ આવે. શું લઈ આવે? આવું દુનિયામાં રખડી રખડીને આવું જ ભેળું કરીને હાંજ ભેળું થાય. પણ જો શું વૃત્તિ લઈને ફરતો હોય તો ઘણું સારું નહીં હોય, ઘણું સારી વસ્તુ છે એ લઈને આવશે. પણ કઈ વૃત્તિ લઈ? તમારે બૂટ લેવા હોય ને, બૂટ લેવા માટે નીકળ્યા હોય તો રસ્તામાં કાપડની દુકાનો આવે, હોનીની દુકાનો, પણ તમને એક દુકાન નહીં દેખાય, કારણ કે તમારું માઇન્ડ શેમાં ઘૂસી ગયું છે. અને ઓલો મોચી બજારને ઓટલે બેઠો છે, જેટલા માણસ નીકળે ને એને કપડા નહીં દેખાય, પાઘડી નહીં દેખાય, એને બધાના બૂટ જ દેખાયા કરશે. હા, બૂટ જ દેખાયા કરે. તમે તમારા છોકરાનું હક પણ કરવા નીકળ્યા, કોઈ છોકરા નહીં દેખાય, શું દેખાયા કરશે? અને દીકરીનું હક પણ કરવા નીકળ્યા હોય શું દેખાયા કરે? મૃત્યુ દેખાયા કરે. કારણ કે તમે શું લઈને હૃદયમાં નીકળ્યા છો એના ઉપર આધાર છે. એમ સુવૃત્તિ. ત્યારે મહારાજ અને મોટા સંતો કાયમ અંતરની સુવૃત્તિ શીખવાડે છે, સુદ્રષ્ટિ શીખવાડે છે. તો દુનિયામાં આપણે ન્યાલ થઈ જાય એવી છે. આ તો અદભુત સૃષ્ટિ છે. તમારે કેવો માલ જોઈએ છે એ મળી જ જાય. શું જોઈએ છે એના ઉપર આધાર છે, શું સામે છે એના ઉપર એટલો આધાર નથી. નિરંતર સર્વક્રિયામાં પાછું વળીને જોવું, જે મારે ભગવાન ભજવા છે એને હું શું કરું છું એમ જોયા કરવું. નિરંતર આટલી વૃત્તિ રાખી, શું કરવા આવ્યો છું, શું કરું છું, કેટલે પહોંચ્યો છું, આટલી વૃત્તિ રાખે તો પસાર થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રી